પણ દેવની પાસે આશીર્વાદ લેવો હોય ને અને દેવની પાસે સારું કરાવવું હોય ને તો પહેલા શરૂઆત કરજો સાસુ સસરાથી, અને દીકરી હોય ને તો મા બાપ થી, દીકરા હોય તો મા બાપ થી. મા બાપ રાજી ને તો દુનિયાની દરેક માતાઓ રાજી. મા બાપ ના આશીર્વાદ મળી જાય ને તો ગમે તે માતા, અરે રે પેઢીની માતા હોય, તમારી કુળની માતા હોય, મા બાપ રાજી હોય ને અને મા બાપ નો હિસાબ બરાબર હશે ને તો તમારો કુળનો જે પેઢીની માતા તમને આશીર્વાદ આપશે, તમારા કોમ કરશે. તમારી માં કોમ કરે, તમારા ટોપા તમારી માં કરે, તમને દુઃખ ન પડવા દે તમારી માં. પણ ક્યારે ઈ માને તો પગે હવું લાગે. ઈ માં પાસેથી મેળવવાનું હોય ઈ તો હવું પગે લાગે, પણ મોટા મોટી મિલકત માં જ. આ માં જીવતી માં, અને જીવતી માને પગે લાગો અને જીવતી માના કીધું કરો, જીવતી માં કે હિમ કરો તો તમને તમારી માં, તમારો ગુણનો ઉદ્યોગ, પેઢીની માતા, 84 ખાતાની માતાઓ આશીર્વાદ આલી તમારું હારું બનાવે. મિત્ર આજે ના મને કાલે ના મને.